जो हवे धोरण 10 में प्रकरण 3 नो स्वाध्याय 3.3 नो प्रश्न नंबर 3। प्रश्न नंबर 3 ना पहलो अने बीजो दाखलो आना पहलाना विडियो में आपणे गणाया था। हवे आजना विडियो में आपणे दाखला नंबर 3 नी शरूआत करीए। जो दाखला नंबर 3 में शुं छे के क्रिकेट टीमना कोचे 7 बेट अने 6 दड़ा रूपिया 3800 में खरीद्या। पछीथी तेणे ते ज किंमतवाळा 3 बेट अने 5 दड़ा रूपिया 1750 में खरीद्या। तो एक बेटनी किंमत अने दरेक दड़ानी किंमत शोधो। शुं शोधवानुं छे? एक बेट अने एक दड़ानी किंमत आपणे शोधवानी छे। बराबर, बे समीकरण बनावीशुं अने आदेशनी रीते तेनो उकेल शोधीशुं अने किंमत शोधीशुं। तो सौथी पहला आपने खबर नहीं कि एक बेटनी किंमत केटली छे अने एक दड़ानी किंमत केटली छे। तो एना माटे सौ प्रथम आपणे धारी लईए कि धारो के एक बेटनी किंमत रूपिया एक्स अने एक बेटनी किंमत रूपिया वाय छे। बेटनी किंमत एक्स धारी अने दड़ानी किंमत वाय रूपिया धारी लीधी। हवे शुं आप्युं छे? 7 बेट अने 6 दड़ा रूपिया 3800 में खरीदे छे। तो आ विधान उपरथी समीकरण बनाई कि 7 बेट अने 6 दड़ानी किंमत रूपिया 3800 छे। 7 बेट एटले बेट माटे केटला छे? एक्स एटले 7x। 6 दड़ा दड़ा माटे शुं धार्युं छे? वाय एटले 6y। कुल किंमत छे एटले बंनेनो शुं करवानो? सरवाळो। तो 7x + 6y बराबर केटला रूपिया में खरीदे छे? 3800 बराबर 3800। એટલે પહેલું સમીકરણ કયું બને વિધાન ઉપરથી? 7x + 6y બરાબર 3800 સમીકરણ નંબર 1। હવે એના પછી રકમ શું છે કે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750 માં ખરીદે છે। 3 બેટ અને 5 દડાની કિંમત કુલ કિંમત કેટલી છે? રૂપિયા 1750। 3 બેટ એટલે 3x, 5 દડા એટલે 5y, કુલ કિંમત એટલે પ્લસ એટલે 3x + 5y બરાબર 1750 સમીકરણ નંબર 2। હવે સમીકરણ 1 અને 2 ની મદદથી આદેશની રીતથી આપણે x અને y ની કિંમત શોધીશું। જો હવે સમીકરણ નંબર 2 માંથી x ની કિંમત કાઢીએ તો 3x + 5y બરાબર 1750 માંથી x ની કિંમત કાઢીએ, x સિવાયનું બરાબરની સામે જાય તો 1750 प्लस 5y सामे गए तो -5y छेदमां 3। तो x बराबर 1750 -5y छेदमां 3 समीकरण नंबर 3। हवे समीकरण नंबर 2 मांथी x ની કિંમત કાઢી છે તો આ x ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની? સમીકરણ નંબર 1 માં। તો સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા સમીકરણ નંબર 1 શું છે? 7x + 6y બરાબર 3800। तो 7 x ની જગ્યાએ મૂકીએ 1750 -5y छेदमां 3 प्लस 6y बराबर 3800। सादू रूप आपीए जो 7 नो गुणाकार 1750 जोड़े थाय एटले शुं आवे? 12250 माइनस 7 पंचा 35y छेदमां 3 छे एटले 3 लखाली एटले 6 जोड़े गुणाय અને બરાબરની સામે જાય એટલે 3800 જોડે ગુણાય 3800 જોડે 3 6 18y બરાબર 3800 ગુણ્યા 3 કરી એટલે કેટલા આવે? 11400। આવી રીતે આપણે સાદું રૂપ આપ્યું। 7 નો ગુણાકાર અહીંયા બે સંખ્યા જોડે અને 3 નો ગુણાકાર આ બે સંખ્યા જોડે, કેમ કે 3 છેદમાં છે એટલે લસા લઈએ એટલે આ બંને સંખ્યા જોડે ગુણાય। તો જો -35y + 18y प्लस माइनस माइनस એટલે બાદબાકી કરવાની 35 માંથી 18 જાય કેટલા વધે? 17y પણ કેવા? માઈનસ। તો -17y બરાબર 11400 આ પ્લસ 12500 બરાબરની સામે જાય એટલે માઈનસ થઈ જાય। તો 11400 - 12250 બંનેની બાદબાકી કરી એટલે જવાબ શું આવે? 850 પણ કેવા? માઈનસ, કેમ કે નિશાની મોટી સંખ્યાની નિશાની માઈનસ છે। तो -17y बराबर -850। माइनस माइनस साम सामे कैंसल। जो साम सामे कैंसल ना करो तो 17 ने सामे लई जईए એટલે છેદમાં આવે। जो y बराबर -850 छेदमां -17 माइनस माइनस कैंसल y बराबर 50
बराबर 17 ने 850 ने 17 वडे भागे એટલે કેટલા આવે 50. y ની કિંમત મળી ગઈ 50. હવે y બરાબર 50 સમીકરણ નંબર 3 માં મૂકતા. સમીકરણ નંબર 3 માં y ની કિંમત મૂકી દઈએ તો x બરાબર 1750 માઈનસ 5y હતું. y ની જગ્યાએ કેટલા મૂક્યા 50 તો 5 ગુણ્યા 50 છેદમાં 3. 1750 માઈનસ 50 પંચા 5 5 25 ને 0 250 છેદમાં 3. 1750 માંથી 250 જાય એટલે કેટલા વધે 1500. 1500 છેદમાં 3 છેદ ઉડાડીએ તો કેટલા આવે x બરાબર 500. 500 તરી 1500 થાય. x ની કિંમત મળી 500, y ની કિંમત મળી ગઈ 50. એટલે જવાબ લખી શકાય કે એક બેટની કિંમત ₹500 છે અને એક દડાની કિંમત ₹50 છે. x ની કિંમત આપણે x ધારી હતી બેટની કિંમત, તો x ની કિંમત છે 500 એટલે બેટની કિંમત 500 અને દડા માટે શું ધારી હતું y, તો દડાની કિંમત ₹50 છે. બરાબર. અહીંયા ત્રીજો દાખલો પૂરો. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની રકમ જોઈએ. એક શહેરમાં ટેક્સી ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત એટલે કે તમે જો ટેક્સીમાં બેસો તો એનું નિશ્ચિત ભાડું તો હોય જ. નિશ્ચિત એટલે ચોક્કસ એક ભાડું તો તમારે ગમે ત્યાં જવું હોય એટલું તો ભાડું આલવાનું. અને જો એ નિશ્ચિત ભાડા કરતા વધારે અંતર તમે કાપો તો એના એક્સ્ટ્રા અલગ પૈસા આપવા પડે. એ અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર દીઠ કેટલા દરે કિંમત ચૂકવવી પડે, તો મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે શું શોધવાનું છે. બરાબર. તો નિશ્ચિત ભાડું આપવું પડે અને કિલોમીટર દીઠ પણ ભાડું આપવું પડે. તો અત્યારે આપણને નિશ્ચિત ભાડું પણ ખબર નથી, કિલોમીટર દીઠ ભાડું પણ ખબર નથી. તો ધારી લઈએ, ધારો કે નિશ્ચિત ભાડું ₹x અને મુસાફરીના કિલોમીટર દીઠ ભાડું y છે. નિશ્ચિત ભાડું કેટલું રૂપિયા છે x રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું કેટલું છે y રૂપિયા. હવે શું કીધું છે કે 10 કિલોમીટર અંતર માટે ₹105 ચૂકવવા પડે છે. જો 10 કિલોમીટરના ₹105 ચૂકવવા પડે તો નિશ્ચિત ભાડું તો x એટલું એ તો રહેવાનું જ છે. કેટલા કિલોમીટર છે 10 કિલોમીટર માટે આપણે શું ધાર્યું છે y, તો 10y અને કુલ રૂપિયા એટલે બંનેનો સરવાળો કેટલા ચૂકવે છે 105 અને નિશ્ચિત ભાડું x એટલે x + 10y = 105. સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ કેવી રીતે બનાવ્યું? નિશ્ચિત ભાડું x એ તો નિશ્ચિત છે, કિલોમીટર કેટલા છે 10 એટલે 10y = 105 એટલે x + 10y = 105. સમીકરણ નંબર 1. હવે બીજું શું છે કે 15 કિલોમીટરના ₹155 ભાડું ચૂકવે છે. સેમ આના જેવું જ છે, પહેલા સમીકરણ જેવું બીજું સમીકરણ બનાવીએ. 15 કિલોમીટરના ₹155 ભાડું આપે છે. નિશ્ચિત ભાડું x તો એ નિશ્ચિત જ છે, 15 કિલોમીટર છે એટલે 15y બરાબર કેટલા ચૂકવે છે કુલ ભાડું 155. તો સમીકરણ કયું બને? x + 15y = 155. સમીકરણ નંબર 2. પહેલું અને બીજું સમીકરણ આપણને મળી ગયું. હવે બંને સમીકરણનું ઉકેલ આદેશની રીતથી મેળવીએ તો આ બીજા સમીકરણમાંથી x ની કિંમત કાઢીએ, +15y બરાબરની સામે જાય તો -15y થઈ જાય. તો x = 155 - 15y બરાબર સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ નંબર 3 માંથી જે x ની કિંમત છે ને એ બે માંથી કાઢી છે, તો x ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની? સમીકરણ નંબર 1 માં મૂકવાની. સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ નંબર 1 શું હતું? x + 10y = 105 હતું. x ની જગ્યાએ શું મૂકવાનું? 155 - 15y + 10y = 105. જો -15y + 10y એટલે કેટલા y થાય? -5y થાય.
माइनस प्लस माइनस एटले बादबाकी 15 मांथी 10 गया 5 155 एमना एम 155 माइनस 5y बराबर 105। हवे माइनस 5y बराबर नी सामे जाए तो प्लस 5y थाय, प्लस 105 बराबर नी सामे जाए तो माइनस 105 थाय। तो 155 माइनस 105 बराबर 5y। 155 मांथी 105 जाए तो केटला वधे 50 અને 5y तो 5y बराबर 50 तो y बराबर केटला थाय 10। 5 50 छेद उड़े એટલે y बराबर 10। y ની કિંમત મળી ગઈ 10। तो y ની જે કિંમત છે એ સમીકરણ કયા મૂકવાનું, સમીકરણ નંબર 3 માં મૂકીએ। तो y बराबर 10 समीकरण नंबर 3 में मूकता समीकरण नंबर 3 में मूकीए तो x बराबर 155 माइनस 15 y ની જગ્યાએ કેટલા મૂકી દીધા 10। तो 155 माइनस 15 गुणिया 10 એટલે 150 થાય। तो 155 मांथी 150 જાય એટલે કેટલા વધે 5। तो x बराबर કેટલા મળી ગયા 5 મળી ગયા। x ની કિંમત મળી ગઈ 5 અને y ની કિંમત મળી ગઈ 10। तो जवाब लखी शकाय निश्चित भाड़ू रुपया 5। केम निश्चित भाड़ा माटे आपणे x धार्युं એટલે निश्चित भाड़ू रुपया 5 અને मुसाफरीना दरेक किलोमीटर दीठ भाड़ू रुपया 10 छे। એટલે 1 किलोमीटरनुं भाड़ू 10 रुपया અને निश्चित भाड़ू 5 रुपया। अहींया दाखला नंबर 4 पूरो। हवे दाखला नंबर 5। एक अपूर्णांकना अंश अने छेद बंनेमां 2 उमेरता। अंशमां पण 2 उमेरवानुं अने छेदमां पण 2 उमेरवानुं। ते आवुं करीए त्यारे 9 अपूर्णांक बने 9/11 बने छे। जो अपूर्णांकना अंश अने छेद बंनेमां 3 उमेरता ते 5/6 बने छे तो ते अपूर्णांक शोधो। तो आपणे ते अपूर्णांक शोधवानो छे। बराबर। तो अत्यारे अंश कयो छे ने छेद कयो छे आपणने खबर नथी। तो धारी लईए धारो के मांगेल अपूर्णांकनो अंश x अने छेद y छे। अंश x छे अने छेद y छे। तो मांगेल अपूर्णांक कयो बने अपूर्णांक એટલે अंश છેદમાં છેદ એટલે x છેદમાં y थाय। तो x છેદમાં y आ अपूर्णांक આપણે શોધવા। तो સૌથી પહેલા શું આપ્યું છે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા। तो अपूर्णांकना अंश अने छेदमां 2 उमेरीए तो अंशमां 2 उमेरीए तो x + 2 थाय केम के अंश x छे ने y छेद y छे अने छेदमां 2 उमेरीए तो y + 2 थाय। तो अपूर्णांक कयो बने x + 2 छेदमां y + 2। आवुं करीए त्यारे नवो अपूर्णांक कयो मळे 9/11। तो आनी जोडे सरखाई दीए। जो अंश अने छेदमां 2 उमेरता ते 9/11 बने छे। तो x + 2 छेदमां y + 2 बराबर 9/11। हवे सादुं रूप आपीए एटले चोकड़ी गुणाकार थाय। 11 नो गुणाकार x + 2 जोड़े, 9 नो गुणाकार y + 2 जोड़े। तो 11 કૌંસમાં x + 2 बराबर 9 કૌંસમાં y + 2। 11 ગુણ્યા x એટલે 11x + 11 દુ 22, 9y + 9 દુ 18। હવે प्लस 9y बराबर नी सामे जाए तो माइनस 9y थई जाए। प्लस 22 बराबर नी सामे जाए तो माइनस 22 थई जाए। 18 माइनस 22 22 मांथी 18 जाए એટલે 4 पण केवा माइनस अने 11x माइनस 9y। तो पहेलुं समीकरण आपणने मळी गयुं। आ माइनस 4 क्यांथी आया 22 मांथी 18 गया तो 4 निशानी मोटी संख्या એટલે प्लस 22 बराबर नी सामे એટલે माइनस 22 थई जाए। तो पहेलुं समीकरण बने 11x माइनस 9y बराबर -4। समीकरण नंबर 1 बराबर। समीकरण नंबर 1 मळी गयुं। हवे रकम छे अंश अने छेदमां 3 उमेरता। तो अंश अने छेदमां 3 उमेरीए तो अंशमां 3 उमेरीए तो अंश कयो बने x + 3। छेदमां 3 उमेरीए तो छेद कयो बने y + 3। तो अपूर्णांक कयो बने x + 3 छेदमां y + 3। तो ज्यारे अंश अने छेदमां 3 उमेरीए त्यारे नवो अपूर्णांक कयो मळे आपणने 5/6 बने छे। तो 5/6 ने आनी जोडे सरखाई दीए। तो x + 3 छेदमां y + 3 बराबर 5/6। चौकड़ी गुणाकार करिए। 6 नो गुणाकार x + 3 जोड़े, 5 नो गुणाकार y + 3 जोड़े। तो 6 गुणिया x + 3 बराबर 5 गुणिया y + 3। 6 नो गुणाकार x जोड़े એટલે 6x + 6 * 18 बराबर 5y + 15 बराबर 5 *
હવે x વાળા પદ એક બાજુ અને અચળ xy વાળા પદ એક બાજુ લઈએ એટલે +5y બરાબરની સામે એટલે -5y. હવે અહીંયા 15 છે, +18 બરાબરની સામે જાય તો -18 થઈ જાય. તો 18 માંથી 15 ગયા 3 પણ કેવા માઇનસ. તો બીજું સમીકરણ મળી જાય 6x - 5y બરાબર -3. સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 અને 1 પહેલું બીજું સમીકરણ મળી ગયું. હવે આદેશની રીતે એને ઉકેલીએ. પહેલું સમીકરણ છે 11x - 9y બરાબર -4. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે 6x - 5y બરાબર -3. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 માંથી x ની કિંમત કાઢીએ તો x સિવાયનું બધું જ બરાબરની સામે જાય. તો x ની કિંમત કઈ મળે? x બરાબર 5y - 3/6. આને નામ આપીએ સમીકરણ નંબર 3. હવે બીજા સમીકરણમાંથી x ની કિંમત કાઢી છે તો આ x ની કિંમત પહેલા સમીકરણમાં મૂકીએ. તો સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો 11 x ની જગ્યાએ 5y - 3/6 - 9y બરાબર -4. 11 × 5 = 55y -11 તરી 33. 6 નો ગુણાકાર 9y અને -4 જોડે. 6 × 9 = 54y -54y બરાબર 6 × 4 = 24 એટલે -24. એટલે સાદુરૂપ આપીએ તો શું બને? 55y - 33 - 54y બરાબર -24. 55y માંથી 54y જાય તો ખાલી y વધે 1y. -24 -33 બરાબરની સામે જાય તો +33 થઈ જાય. તો y બરાબર કેટલા આવે? 9 મળે. y ની કિંમત મળી ગઈ 9. હવે y ની કિંમત 9 મળી એ y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકીએ અને x ની કિંમત શોધીએ. y બરાબર 9 સમીકરણ નંબર 3 માં મૂકતા હવે y બરાબર 9 એ સમીકરણ નંબર 3 માં મૂકીએ તો x બરાબર 5 કૌંસમાં 9 - 3/6. 5 × 9 = 45 - 3/6. 45 માંથી 3 જાય તો કેટલા વધે? 42. 42/6. 6 ના ઘડિયામાં 42 ક્યારે આવે? 6 × 7 = 42. એટલે x બરાબર મળી ગયા 7. x ની કિંમત 7 મળી અને y ની કિંમત 9 મળી ગઈ. તો x 7 અને y 9. તો માંગેલ અપૂર્ણાંક કયો મળે? 7/9. તો 7/9 એ આપણો માંગેલ અપૂર્ણાંક છે. અહીંયા દાખલા નંબર 5 પૂરો. હવે દાખલા નંબર 6. ધ્યાન રાખજો રકમમાં. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં હોય તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન ઉંમર શોધવાની એટલે કે હાલની ઉંમર શોધવાની. તો જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર આપણને હાલની ઉંમર ખબર નથી. તો ધારી લઈએ. ધારો કે જેકબની વર્તમાનની ઉંમર x વર્ષ અને તેના પુત્રની વર્તમાનની ઉંમર y વર્ષ છે. જેકબની x ધારી, પુત્રની y વર્ષ ધારી લીધી. હવે શું કીધું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર. પછી એટલે પ્લસ અને પહેલા એટલે માઇનસ. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થાય? x + 5 વર્ષ થાય. કેમ? હાલ x છે. 5 વર્ષ પછી એટલે +5 વર્ષ થાય. તો 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થાય? y + 5 થાય. 5 વર્ષ પછીની ઉંમર કીધું છે તો પહેલા પછીની ઉંમર શોધી લઈએ. x + 5 જેકબની, y + 5 પુત્રની. તો વિધાન આખું કયું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો સમીકરણ બનાવીએ વિધાન ઉપરથી. વિધાન કયું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 3 ગણી હશે એટલે ગુણ્યા 3. પુત્રની ઉંમરને 3 વડે ગુણીએ તો પિતાની ઉંમર મળે. જો પિતાને 3 વડે ગુણશો તો પિતા કરતા પુત્ર મોટા થઈ જશે, એવું ચાલે નહીં. તો x + 5 બરાબર 3 ગુણ્યા y + 5. તો x + 5 3y + 3 × 5 = 15
પ્લસ 3y બરાબરની સામે જાય તો માઇનસ 3y, પ્લસ 5 બરાબરની સામે જાય તો માઇનસ 5, એટલે 15 માંથી 5 જાય તો 10, એટલે x માઇનસ 3y બરાબર 10. સમીકરણ નંબર 1 મળી ગયું. બરાબર, સમીકરણ નંબર 1 મળી ગયું. હવે રકમ શું છે? હવે કીધું છે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. હવે પહેલા શબ્દ છે એટલે માઇનસ. જો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થાય? x માઇનસ 5 વર્ષ, અને 5 વર્ષ પહેલા પુત્રની ઉંમર કેટલી થાય? y માઇનસ 5 વર્ષ થાય. પહેલા એટલે માઇનસ. બરાબર, ધારો કે આપણી ઉંમર અત્યારે 20 વર્ષ છે, તો પહેલા કેટલી હશે? 15 હશે. 5 વર્ષ પહેલા તો કેવી રીતે 15 મળ્યું? 20 માંથી 5 બાદ કર્યા ત્યારે જ ને. એટલે પહેલા એટલે માઇનસ. હવે વિધાન છે કે 5 વર્ષ પછી નહીં, પહેલા છે, એટલે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. તો x માઇનસ 5 બરાબર, અહીંયા પછીની જગ્યાએ પહેલા આવશે એટલે ધ્યાન રાખજો. x માઇનસ 5 બરાબર 7 કૌંસમાં y માઇનસ 5. તો x માઇનસ y બરાબર 7y માઇનસ 7 પંચા 35, પ્લસ 7y બરાબરની સામે જાય તો માઇનસ 7y, માઇનસ 35, માઇનસ 5 બરાબરની સામે જાય તો પ્લસ 5 થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી. 35 માંથી 5 જાય તો 30, પણ કેવા? માઇનસ. તો બીજું સમીકરણ કયું બને? x માઇનસ 7y બરાબર માઇનસ 30. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 મળી ગયા. હવે આને આદેશની રીતથી ઉકેલીએ, એનો ઉકેલ શોધીએ. જો x માઇનસ 3y બરાબર 10, સમીકરણ નંબર 1. x માઇનસ 7y બરાબર માઇનસ 30, સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 માંથી x ની કિંમત કાઢીએ તો માઇનસ 7y બરાબરની સામે જાય તો પ્લસ 7y થઈ જાય. તો x બરાબર માઇનસ 30 પ્લસ 7y, સમીકરણ નંબર 3. હવે આ જે x ની કિંમત છે સમીકરણ નંબર 2 માંથી કાઢી છે, એટલે x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું. સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા x માઇનસ 3y બરાબર 10 છે, તો x ની કિંમત છે માઇનસ 30 પ્લસ 7y માઇનસ 3y બરાબર 10. હવે પ્લસ 7y અને માઇનસ 3y, 7 માંથી 3 જાય 4y, તો માઇનસ 30 પ્લસ 4y બરાબર 10. માઇનસ 30 પણ સામે જાય એટલે પ્લસ 30, 30 ને 10 40, 4y બરાબર 40. હવે 40 ને 4 વડે ભાગીએ, 4 દામ 40, તો y બરાબર કેટલા આવે? 10. y ની કિંમત મળી ગઈ 10. હવે y બરાબર 10 એ સમીકરણ નંબર 3 માં મૂકીએ. y બરાબર 10 સમીકરણ નંબર 3 માં મૂકતા x બરાબર 30 માઇનસ 30 પ્લસ 7 કૌંસમાં 10, y ની જગ્યાએ 10 મૂકે. માઇનસ 30 પ્લસ 10 દામ 70, પ્લસ 70 માઇનસ 30 એટલે 70 માંથી 30 જાય કેટલા વધે? 40. એટલે x ની કિંમત કેટલી મળી ગઈ? 40. x બરાબર 40 ને y બરાબર 10. તો લખી શકાય જવાબ છેલ્લે કે જેકબની વર્તમાનની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાનની ઉંમર 10 વર્ષ છે. અહીંયા દાખલા નંબર 6 પૂરો અને સ્વાધ્યાય 3.3 પણ પૂરું. હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.4 ની. બરાબર, જો 3.4 માં જે પ્રશ્ન નંબર 1 છે એ શું છે કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. હવે આપણે સ્વાધ્યાય 3.3 માં આદેશની રીત શીખી ગયા, તો એ તમને હવે આવડશે, પણ હવે આપણે લોપની રીત શીખવાની છે. લોપની રીત વધારે વપરાય છે દાખલાઓમાં સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવા માટે. તો લોપની રીત કેવી રીતે કરવાની ધ્યાન રાખજો, આવડી જશે, સહેલું જ છે. પહેલો દાખલો છે x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. બે સમીકરણ આપણને આપ્યા છે અને લોપની રીત કરી. તો સૌથી પહેલા બંને સમીકરણ લખીએ, ધ્યાન રાખજો. x પ્લસ y બરાબર 5 અને સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે 2x માઇનસ 3y બરાબર 4, સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું? સમીકરણ નંબર 1 અને 2 ને આવી રીતે લખીએ તો સમીકરણ 1 અને 2 માં કાં તો x કાં તો y
બંનેમાંથી કોઈ એક પદ સરખું બનાવવાનું, કાં તો x વાળું પદ સરખું બનાવો કાં તો y વાળું પદ સરખું બનાવો. કેવી રીતે? જો આપણે અહીંયા આ દાખલામાં x વાળું પદ સરખું બનાવીએ. સરખું એટલે જો આ x છે ને અહીંયા 2x છે, તો અહીંયા પણ 2x હોય તો પદ સરખું બની જાય x વાળું, કેમ કે નીચે 2x છે, અહીંયા એક જ x છે. તો સરખું કેવી રીતે બનાવવાનું? તો x ને 2x બનાવવા માટે 2 વડે ગુણવા પડે. તો આપણે ફક્ત x ને ગુણી શકીએ નહીં, આખા સમીકરણને આપણે ગુણવા પડે. તો અહીં લખ્યું છે સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણીએ. જો ગુણ્યા 2, તો આખા સમીકરણને આપણે 2 વડે ગુણીએ તો આખું સમીકરણ x ને 2 વડે ગુણીએ તો 2x પ્લસ y ને 2 વડે ગુણીએ તો 2y બરાબર 5 ને 2 વડે ગુણીએ તો 10. આપણે x વાળું પદ સરખું બનાવવું હોય કે y વાળું પદ સરખું બનાવવું હોય, જેટલી જે સંખ્યા વડે ગુણાકાર કરો એ આખા સમીકરણ માટે ગુણવાનું. તો 2 નો ગુણાકાર આખા સમીકરણ જોડે ગુણીએ એટલે 2x + 2y બરાબર 10. બીજું સમીકરણ એમનું એમ 2x - 3y બરાબર 4. જો હવે શું કરવાનું? પહેલું પદ સરખું છે, તો જ્યારે પણ x અથવા તો y બંનેમાંથી કોઈ એક પદ સરખું હોય તો બંનેની નિશાની સરખી હોવી જોઈએ નહીં. સરખી નિશાની હોય તો ઉડે નહીં પદ, કેમ કે બાદબાકી ના થાય ને. 2x અને 2x છે પણ બંને પ્લસમાં થાય, જો છેલ્લે નિશાની બદલવાની. નીચેના જે સમીકરણના પદ છે, જો અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. નીચેના બધા જ પદોની નિશાની બદલાય. જો અહીંયા +2x અને -2x એટલે x વાળું પદ ઉડી ગયું. એટલે સરખું એટલા માટે બનાવીએ કે પદ ઉડી જવું જોઈએ. તો x વાળા પદ ઉડી ગયા, પ્લસ માઇનસ છે એટલે. હવે આ 3y છે ને એ પ્લસમાં છે અને આ 2y પણ પ્લસમાં છે, તો પ્લસ પ્લસ એટલે સરવાળો થાય. 3 ને 2 5y બરાબર 10. હવે આ -4 થઈ ગયા, 10 માંથી 4 જાય 6 વધે. ખબર પડી લોપની રીતમાં? સૌથી પહેલા x વાળું પદ સરખું બનાવ્યું, સરખા પદ બનાવ્યા બાદ નિશાની બદલીને પદ ઉડાડી દેવાનું. 5y બરાબર 6. હવે y અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો y બરાબર કેટલા મળે? 6/5. y ની કિંમત મળી ગઈ 6/5. હવે y બરાબર 6/5 એ પહેલા અને બીજા સમીકરણમાં ગમે તે સમીકરણમાં મૂકી શકાય, તમારી મરજી. આદેશની રીતમાં આપણે અલગ હતું અને આ લોકની રીતમાં અલગ છે. આ y ની જે કિંમત મળી એ પહેલા અને બીજા બંને સમીકરણમાંથી ગમે તેમાં મૂકી શકાય. તો y બરાબર 6/5 સમીકરણ નંબર 1 માં મૂકીએ આપણે. જો y બરાબર 6/5 સમીકરણ નંબર 1 માં મૂકતા સમીકરણ નંબર 1 કયું છે? x + 5 સોરી y બરાબર 5. y ની જગ્યાએ મૂકે 6/5 એટલે x + 6/5 બરાબર 5. હવે પ્લસ 6/5 બરાબર ની સામે લઈ જઈએ એટલે x બરાબર 5 - 6/5. 5 લસા લઈએ એટલે 5 5 25 - 6/5. 25 માંથી 6 જાય તો કેટલા વધે? 19. 19/5 એટલે x બરાબર કેટલા મળે? 19/5. x બરાબર છે 19/5, y બરાબર છે 6/5 એટલે લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 19/5 અને y બરાબર 6/5 છે. આવી રીતે આપણે લોપની રીત કરવાની. હવે આ દાખલામાં એવું કીધું છે કે આદેશની રીતથી પણ ઉકેલ મેળવો. હવે આદેશની રીત કરીએ. હવે આદેશની રીત તો આપણને સરળ પડશે કે x + y બરાબર 5. સમીકરણ નંબર 1 હતું. 2x - 3y બરાબર 4 સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 માંથી x ની કિંમત કાઢીએ તો x બરાબર 5 - y બરાબર x બરાબર 5 - y મળી જાય. x ની કિંમત એને સમીકરણ નંબર 3 નામ આપીએ. પહેલા સમીકરણમાંથી x ની કિંમત કાઢી. પહેલા સમીકરણમાંથી x ની કિંમત કાઢી તો બીજા સમીકરણમાં મૂકવાની. તો સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા તો 2 કૌંસમાં 5 - y - 3y બરાબર 4. બીજા સમીકરણમાં x ની કિંમત મૂકી દીધી. હવે 2 × 5 = 10 -2y - 3y બરાબર 4. y વાળા પદ બંને માઇનસ છે. 3 ને 2 5y - 5y બરાબર 4 પ્લસ 10 બરાબરની સામે એટલે -10. 10 માંથી 4 જાય 6 વધે પણ મોટી સંખ્યાની નિશાની એટલે -6 એટલે -5y બરાબર -6. સામ સામે માઇનસ માઇનસ કેન્સલ.
5 અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો y બરાબર 6/5 મળી ગયા। y બરાબર 6/5 મળી ગયા, તો y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ। y બરાબર 6/5 સમીકરણ નંબર 3 માં મૂકતા, તો x બરાબર 5 - 6/5, 5 5 25, 25 - 6/5 એટલે x બરાબર 19/5। હવે તમે લોપની રીત કરો કે આદેશની રીત કરો, જવાબ બંનેમાં ઉકેલ કેવો આવે? સરખો। તો લખી શકાય આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 19/5 અને y બરાબર 6/5 છે। અહીંયા પહેલો દાખલો પૂરો। હવે એવી રીતે બીજો દાખલો, બીજા દાખલામાં સમીકરણ આપ્યું છે 3x - 5y બરાબર -4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7। સૌથી પહેલા આપણે લોપની રીત કરીએ। તો પહેલું સમીકરણ છે 3x - 5y -4 બરાબર 0। બીજા સમીકરણમાં 2y અને -7 બરાબરની સામે લઈ જઈએ એટલે 9x - 2y -7 બરાબર 0 આ બીજું સમીકરણ। હવે આપણે તમને શું કીધું હતું? લોપની રીતમાં x વાળું પદ અથવા તો y વાળું પદ બંનેમાંથી કોઈ એક પદ સરખું બનાવીએ। તો x વાળું પદ સરખું બનાય તો અહીંયા 3x છે અને 9x છે, તો 3x ને 9x બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે। 3 કરી 9x થઈ જાય પહેલું સમીકરણ। તો આ સમીકરણ નંબર 1 ને કેટલા વડે ગુણીએ? 3 વડે। તો આખા સમીકરણને ગુણવા પડે। 3x × 3 એટલે 9x -5 તરી 15y -4 તરી 12 બરાબર 0। હવે શું કર્યું આપણે? 9x - 15y -12 બરાબર 0। સમીકરણ નંબર 1 ને 3 વડે આપણે ગુણી નાખ્યું। બીજું સમીકરણ એમનું એમ 9x - 2y -7 બરાબર 0 થઈ ગયું। 9 9x। હવે નિશાની બદલીએ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ, પહેલું પદ ઉડી ગયું પ્લસ માઇનસ 9x। હવે 2y પ્લસ છે અને 15y માઇનસ છે એટલે 15 માંથી 2 ગયા 13y, નિશાની મોટી સંખ્યાને એટલે -13y, -12 + 7 એટલે શું આવે? -5 બરાબર 0। -5 બરાબરની સામે જાય એટલે +5 અને -13 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં, તો y બરાબર -5/13। y ની કિંમત મળી ગઈ, y બરાબર -5/13। હવે y બરાબર -5/13 સમીકરણ 1 અથવા તો 2 બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ આપણે। y બરાબર -5/13 સમીકરણ નંબર 1 માં મૂકતા, 3x - 5 કૌંસમાં 3x - 5 કૌંસમાં -5/13 -4 બરાબર 0। 3x માઇનસ માઇનસ પ્લસ 5 5 25/13 -4 બરાબર 0। બંને પદને બરાબરની સામે લઈ જઈએ એટલે 3x બરાબર 4 -25/13, 13 ચોક 52 -25/13, 3x બરાબર 52 માંથી 25 જાય એટલે 27/13, છેદ ઉડાડીએ 3 9 27, તો મળી જાય x બરાબર 9/13। x ની કિંમત મળી ગઈ 9/13 અને y ની કિંમત કેટલી હતી? -5/13। ઉકેલ મળી ગયો લોપની રીતથી। હવે આદેશની રીતથી શોધીએ। હવે આદેશની રીતથી ઉકેલ શોધીએ। પહેલું સમીકરણ છે 3x - 5y -4 બરાબર 0, સમીકરણ નંબર 1। બીજું સમીકરણ છે 9x બરાબર 2y + 7, સમીકરણ નંબર 2। હવે સમીકરણ નંબર 2 માંથી x ની કિંમત કાઢીએ તો ફક્ત આ ગુણાકારમાં 9 સામે જાય છેદમાં આવે, તો x બરાબર 2y + 7/9 સમીકરણ નંબર 3 મળી ગયું। હવે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ। આમાં 3 કૌંસમાં 2y + 7/9 -5y -4 બરાબર 0, છેદ ઉડે 3 તરી 9 એટલે છેદમાં 3 આયા। હવે 3 લસા લઈએ એટલે 5y અને -4 જોડે ગુણાય। અહીંયા 2y + 7 એમના એમ 2y + 7, 5 તરી 15y એટલે -15y -3 ચોક 12 બરાબર 0। 2y - 15y એટલે કેટલા થાય? -13y,
+7 -12 એટલે -5, 12 માંથી 7 ગયા 5, નિશાની માઇનસની. હવે -5y બરાબરની સામે જાય તો +5 થઈ જાય એટલે -13y બરાબર 5. -13 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં આવે તો y બરાબર -5/13. y ની કિંમત મળી ગઈ -5/13. હવે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકીશું આપણે. y બરાબર -5/13 સમીકરણ નંબર 3 માં મૂકતા તો x બરાબર 2. y ની કિંમત મૂકીએ -5/13 +7/9 એમને એમ. હવે જો 5 દુ 10 એટલે -10. 13 ગુણ્યા 7 13 × 91. તો છેદના 13 છે એ અંશનો છેદ છેદમાં જાય એટલે 13 × 9 = 117. -10 + 91 છેદમાં 117. 91 માંથી 10 જાય 81 છેદમાં 117. તો 9 વડે ઉડાડીએ 9 9 81, 13 9 117. તો x બરાબર મળી ગયા 9/13. x ની કિંમત મળી 9/13. હવે કોઈ પણ સમીકરણ યુગ્મનો ઉકેલ લૂપની રીતથી કરો કે આદેશની રીતથી કરો, જવાબ કેવો આવે, ઉકેલ કેવો આવે, સરખો જ આવે. એટલે લખી શકાય આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9/13 અને y બરાબર -5/13 છે. બરાબર. અહીંયા બીજો દાખલો પૂરો. હવે એવી જ રીતે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજા દાખલાની રકમ છે 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. હવે જો લોપની રીત કરીએ સૌ પ્રથમ તો 2x + 4y બરાબર 10 સમીકરણ નંબર 1. 3x + 4y બરાબર 10 સમીકરણ નંબર 1. 2x - 2y બરાબર 2 સમીકરણ નંબર 2. હવે આપણે આ બંને સમીકરણમાંથી આપણે y ની કિંમત સરખી બનાવીએ. કેવી રીતે ધ્યાન રાખજો. અહીંયા 4y છે, અહીંયા 2y છે. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 4 થાય. 2 વડે ગુણવા પડે. તો આખા સમીકરણને 2 વડે ગુણીએ આપણે. તો બીજા સમીકરણને 2 વડે ગુણીએ ત્યારે પહેલું સમીકરણ એમનું એમ 3x + 4y બરાબર 10. 2x ને 2 વડે ગુણીએ તો 4x - 4y બરાબર 4. આખા સમીકરણને 2 વડે ગુણી નાખ્યો. તો હવે આ પ્લસ છે ને માઇનસ છે એટલે નિશાની બદલવાની જરૂર નથી. નિશાની પહેલેથી જુદી જુદી આપેલી જ છે. y વાળું પદ ઉડી ગયું. 3x અને 4x એટલે 7x બરાબર 10 ને 4 14. 7x બરાબર 14 તો x બરાબર 14/7. છેદ ઉડે 7 દુ 14 એટલે x બરાબર કેટલા મળી ગયા 2. x ની કિંમત મળી ગઈ 2. હવે x બરાબર 2 સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ અને y ની કિંમત શોધીએ. x બરાબર 2 સમીકરણ નંબર 1 માં મૂકતા 3x ની કિંમત મૂકીએ 2 + 4y બરાબર 10. 3 દુ 6 + 4y બરાબર 10. 6 સામે જાય એટલે માઇનસ થઈ જાય. 10 માંથી 6 જાય એટલે 4 વધે. 4y બરાબર 4. y બરાબર 4/4. 4 × 4 એટલે y ની કિંમત કેટલી મળે 1. ઉકેલ મળી ગયો x બરાબર 2 અને y બરાબર 1. અહીંયા લૂપની રીતથી આપણે ઉકેલ શોધી નાખ્યું. હવે આદેશની રીતથી ઉકેલ શોધીએ. જો આદેશની રીતથી ઉકેલ શોધીએ પહેલું સમીકરણ 3x + 4y બરાબર 10 સમીકરણ નંબર 1. 2x - 2y બરાબર 2 સમીકરણ નંબર 2. બીજા સમીકરણમાંથી x ની કિંમત કાઢીએ તો 2x - 2y છે બરાબરની સામે જાય તો +2y. x ગુણાકારમાં છે તો ભાગાકારમાં એટલે x બરાબર 2 + 2y છેદમાં 2. જો હવે શું કરીએ અંશમાંથી 2 કોમન કાઢીએ. કેમ કોમન કાઢીએ કે અંશ અને છેદમાં 2 ઉડી જાય એટલે સંખ્યા એકદમ સરળ બની જાય. 2 કોમન કાઢે એટલે અંદર કૌંસમાં વધે 1 + y છેદમાં 2. અંશ અને છેદના 2 ઉડી ગયા તો x બરાબર કેટલા મળે y + 1. તો x ની કિંમત મળી ગઈ y + 1. સમીકરણ નંબર 3 નામ આપીએ. સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ. હવે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા 3 x ની જગ્યાએ મૂકીએ y + 1 + 4y બરાબર 10. 3y + 3 × 3 + 4y બરાબર 10.
3 ને 4 7y પ્લસ 3 બરાબરની સામે જાય તો માઇનસ થઈ જાય એટલે 7y બરાબર 10 માઇનસ 3, 7y બરાબર 7, 10 માંથી 3 ગયા 7, 7 સામે જાય એટલે 7/7, 7 એકા 7, y બરાબર કેટલા મળે? 1 મળી ગયા. હવે y બરાબર 1 ની કિંમત આ સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. y બરાબર 1 સમીકરણ નંબર 3 માં મૂકતા x બરાબર y પ્લસ 1, y ની કિંમત કેટલી છે? 1, 1 પ્લસ 1 એટલે x બરાબર કેટલા મળે? 2. તો આદેશની રીતથી પણ ઉકેલ શોધી નાખે. x બરાબર 2, y બરાબર 1 એટલે ઉકેલ લખી શકાય. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. અહીંયા ત્રીજો દાખલો પૂરો. હવે એવી રીતે ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ છે x/2 પ્લસ 2y/3 બરાબર -1 અને x y/3 બરાબર 3. જો સૌથી પહેલા સમીકરણમાં છેદમાં સંખ્યા આપી છે એટલે લસા લઈને આપણે સૌથી પહેલા તો સમીકરણ બનાવીએ. 2 તરી 6 લસા લઈએ અને ચોકડી ગુણાકાર 3 નો ગુણાકાર આ એક જોડે એટલે 3x પ્લસ 2 નો ગુણાકાર 2 જોડે એટલે 2 દુ 4y બરાબર 3 દુ 6 નો ગુણાકાર -1 જોડે એટલે -6. સાદું રૂપ આપવાનું, નામ આપીએ સમીકરણ નંબર 1. એવી રીતે સમીકરણ નંબર 2 બનાવીએ. જો 3 નો ગુણાકાર x જોડે એટલે 3x y બરાબર 3 તરી 9. તો પહેલું સમીકરણ બને 3x વત્તા 4y બરાબર -6 સમીકરણ નંબર 1. બીજું સમીકરણ બને 3x y બરાબર 9 સમીકરણ નંબર 2. તો અહીંયા x વાળું પદ પહેલેથી સરખું છે જ, નિશાની બદલી નાખીએ, માઇનસ પ્લસ માઇનસ, x વાળું પદ ઉડી ગયું. 4y અને આ y બંને પ્લસમાં છે, 4 ને 1 5y બરાબર માઇનસ માઇનસ પ્લસ 9 ને 6 15 પણ કેવા -15. હવે 5 સામે જાય એટલે ભાગાકારમાં આવે તો y બરાબર -15/5, 5 તરી 15. તો y ની કિંમત મળી ગઈ -3. y બરાબર કેટલા મળ્યા? -3. હવે y બરાબર -3 એને સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો y બરાબર -3 સમીકરણ નંબર 1 માં મૂકતા y બરાબર -3 સમીકરણ નંબર 1 માં મૂકે એટલે 3x પ્લસ 4 કૌંસમાં -3 બરાબર -6. 3x 4 તરી 12 પ્લસ માઇનસ -12 બરાબર -6. 3x -12 બરાબર -6 પ્લસ -12 છે બરાબરની સામે જાય તો પ્લસ 12 થઈ જાય. તો 3x બરાબર 6 વધે. હવે છેદ ઉડાડીએ એટલે 3 દુ 6 એટલે x બરાબર કેટલા આવે? 2 બરાબર. ચોથા દાખલાનો પણ લૂપની રીતથી ઉકેલ આપણે શોધી નાખ્યો. ઉકેલ કયો આવ્યો? x બરાબર 2, y બરાબર -3. ઉકેલ મળી ગયો. હવે આપણે આ સમીકરણનો ઉકેલ આદેશની રીતથી મેળવીએ. આદેશની રીતથી ઉકેલ શોધીએ. પહેલું સમીકરણ છે 3x + 4y બરાબર -6 સમીકરણ નંબર 1. 3x - y બરાબર 9 સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 માંથી y ની કિંમત આપણે કાઢીએ, કેમ કે y માઇનસમાં છે. તો y બરાબર કેટલા આવે? 3x - 9, જેને નામ આપીએ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ. સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા 3x પ્લસ 4 કૌંસમાં 3x - 9 બરાબર -6. બધું x માં ફેરવી નાખ્યું. 3x પ્લસ 4 તરી 12x માઇનસ 4 9 36 બરાબર -6. 3x પ્લસ 12x માઇનસ 36 બરાબર -6. 12 ને 3 15x માઇનસ 36 બરાબરની સામે જાય તો પ્લસ 36 થઈ જાય. પ્લસ 36 ને 6, 36 માંથી 6 ગયા 30, 15x બરાબર 30. 15 દુ 30 એટલે x બરાબર કેટલા મળે? 2. x ની કિંમત મળી ગઈ 2. હવે x બરાબર 2 છે એ સમીકરણ નંબર 3 માં મૂકીએ આપણે અને y ની કિંમત શોધીએ. x બરાબર 2 સમીકરણ નંબર 3 માં મૂકતા y બરાબર 3 કૌંસમાં 2 - 9, 3 દુ 6 -9
તો y બરાબર કેટલા મળે? -3. y ની કિંમત મળી ગઈ -3, x ની કિંમત છે 2. તો અહીંયા લોપની રીત અને આદેશની રીતથી આપણે ઉકેલ શોધ્યો અને બંને ઉકેલ સરખું છે એટલે લખી શકાય. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર -3 છે. અહીંયા ચોથો દાખલો પૂરો અને સ્વાધ્યાય 3.4 નો પ્રશ્ન 1 ના 4 દાખલા પણ પૂરા. હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.4 નો પ્રશ્ન 2 ના દાખલા ગણીશું.